પૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ। મારે અંતિમ વાત એ કરવી હતી કે સાંદીપની ઋષિના આશ્રમમાં હોય આ ગુરુ દક્ષિણા આપવાનો સમય હોય, કૃષ્ણ અને સુદામા બે બેઠા હોય અને વાત કરે કે કેવી રીતે વાત કરીને હવે આપણે દક્ષિણા શું આપશું, એટલે કૃષ્ણએ એવું કીધું સાંદીપની ઋષિને કે પ્રભુ અમે તમારી પાસેથી વિદ્યા લીધી છે ને તમે માગો એ આપવા માટે હું તો રાજા છું મથુરાનો, તમે કહો તે હું આપવા માટે તૈયાર છું। એટલે સાંદીપનીએ એવું કીધું કે મારો પુત્ર સાંદીપ એ પકડીને લઈ ગયા છે રાક્ષસો, તું એને છોડાવીને લાવી દે, એ મારા માટે સૌથી મોટી ગુરુ દક્ષિણા હશે। અને કૃષ્ણ જાય છે, આપણે જાણીએ છીએ યમરાજથી લઈ બધા જ સાથે લડાઈ કરે છે અને છેલ્લે સાંદીપનીના પુત્ર સાંદીપ્તને લાવીને આપે છે કે આ તમારો પુત્ર। એના ઉપર સ્વયંતક મણી ચોરાવાનો આરોપ પણ એ જ સમયે લાગે છે અને આ બધું જ કૃષ્ણ કરીને બતાવે છે અને કહે છે કે આ તમારો પુત્ર। એટલે સાંદીપની ઋષિ એવું કહે છે કે શિષ્ય તરીકે, મારા શિષ્ય તરીકે તું સૌથી શ્રેષ્ઠ છું, તો હવે તું માગ, હું તને કંઈક આપું। એટલે કૃષ્ણએ એવું કીધું કે મારે તો પ્રભુ તમારી પાસે કંઈ માગવું નથી, પણ મને એક વરદાન આપો કે મને માતાના હાથનું ભોજન મળે, મને હંમેશા માતાના હાથનું ભોજન મળે। હવે એવું તો બને નહીં કે યશોદા કે દેવકી કુકર લઈને કૃષ્ણની વાયા ફરે જ્યાં જાય એને સતત માતાના હાથનું ભોજન કેમ મળે યુગો સુધી? એટલે ઋષિ સાંદીપનીએ આશીર્વાદ પણ આપ્યા કે જા કૃષ્ણ તને હંમેશા માતાના હાથનું ભોજન મળશે। એટલે આપણા સૌના ઘરે નાનો નાનો લાલો છે સાહેબ, આપણા ઘરે લાલો પધરાવીએ ને, કૃષ્ણ એક જ એવા ઈશ્વર છે જે બાળ સ્વરૂપે પૂજાય છે, એટલે લાલો આપણે પધરાવીએ, એને આપણે રોજ ભોજન થાળ ધરાવીએ, એનો આશીર્વાદ છે।